નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમારી પાસે ધોરણ 10નો પેપર સેટ આવી ગયો છે। આપણે એ પેપર સેટનું સોલ્યુશન જોવાનું છે। સોશિયલ સાયન્સનો પેપર સેટ તમારી પાસે છે। આપણે જોઈએ એમનું સોલ્યુશન એમની પહેલાં થોડીક આપણા જે છે એ સ્કૂલની ઝલક પણ છે તે જોઈએ। પેપર નંબર 4 સામાજિક વિજ્ઞાન સેક્શન એ। આ પેપર સેટ દર વર્ષે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ છે તે આપી રહી છે। તેના આધારે વિદ્યાર્થીઓએ છે ખૂબ જ સફળતાઓના શિખરો સર કર્યા છે। એમાંની થોડીક ઝલક તમે અહીં જોઈ શકો છો। 2023-24ની અંદર 58 વિદ્યાર્થી છે તે A1 ગ્રેડ, 152 વિદ્યાર્થી A2 ગ્રેડ છે એની સાથે છે સફળતા મેળવી છે। ત્યારબાદ કોમર્સ વિભાગની અંદર પણ છે એ આપણે જોઈએ 2023-24ની અંદર 70 વિદ્યાર્થી A1 ગ્રેડ, 160 વિદ્યાર્થી જેટલા A2 ગ્રેડ છે તે મેળવીને જવલંત સફળતા છે તે હાંસલ કરી છે। સાયન્સનું રિઝલ્ટ પણ જબર છે, ત્યાં જોઈ શકો છો ગુસ્કેટનું રિઝલ્ટ પણ સારું એવું છે તે આપણને મળે છે। તો આવી જ રીતે તમે પણ સફળતા મેળવો એ માટે થઈને આજે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલે સરસ મજાનું પેપર સોલ્યુશન તમને છે આપી રહ્યા છે વિડીયોના માધ્યમથી। આજે આપણે આ સોશિયલ સાયન્સનું પેપર નંબર 4 નું સોલ્યુશન છે એ જોવાનું છે। તમે પણ આવા સફળતાના શિખરો છે તે સર કરો તેવી શુભકામના સાથે આપણે સ્ટાર્ટ કરીએ। પેપર નંબર 4 સેક્શન એ કુલ 80 ગુણનું તમારી પાસે પેપર છે, જેની અંદર તમે જોવો છો કે પહેલા સેક્શનની અંદર કુલ 24 પ્રશ્નો છે તે આવે છે। હવે આજે આપણી પાસે જે વિભાગ એની અંદર જોડકાવાળો વિભાગ છે, તો જોઈએ કે ધોળાવીરા કચ્છ જિલ્લાની અંદર છે ધોળાવીરા, પઠાણ નૃત્ય છે તે સુરેન્દ્રનગરની અંદર આવે છે, હાટકેશ્વર છે એ વડનગરની અંદર આવે છે, પંચમઢી છે એ મધ્યપ્રદેશની અંદર આવે છે, જ્યારે કુદરતી વાયુ છે એ જેસલમેરની અંદર છે તેમનો છે એ ખૂબ જથ્થો છે તે મળી આવે છે। નેક્સ્ટ સવાલ તરફ જઈએ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા મહાભારતમાં છે, સાચું છે કે ખોટું છે? આ વિધાન છે એ બિલકુલ ખોટું છે, કારણ કે અયોધ્યાના રાજવી છે તેમની કથા છે એ કેમાં છે તો કે રામાયણમાં છે। WTO ના સભ્ય થવાથી ભારતની ખેત પેદાશની નિકાસમાં ઘટાડો થયો છે, રાઈટ કે રોંગ? તો આ ખોટું છે, કારણ કે એમાં ઘટાડો નહીં પરંતુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર જે છે એ જોડાવાથી છે એ ફાયદો થયો છે। સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટે છે એ ધારો 1977 છે એ અમલમાં મૂક્યો, તો આ વિધાન છે એ ખોટું છે। 1977 ની અંદર છે તે નહીં આવે। ત્યારે ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ આંક 17.1 વર્ષ છે, તો આ વિધાન છે એ પણ ખોટું છે। ત્યાર પછીનું વિધાન છે આપણે જોઈએ તો 10મું કે પ્રાચીન સમયમાં જ્ઞાતિ આધારિત વ્યવસ્થા હતી, તો આ વિધાન છે બિલકુલ સાચું છે, કારણ કે જ્ઞાતિ આધારિત વ્યવસ્થા પ્રાચીન સમયથી છે, પહેલા એની પરિકલ્પના કંઈક અલગ હતી, કારણ કે વર્ણ વ્યવસ્થા છે તે હતી, અને આજે છે એ જન્મજાત છે, તો એ પણ વિધાન છે આ સાચું છે। અને આની અંદર આપણે જોઈએ તો આગળના 4 વિધાન છે તેના જવાબ ખોટા આવે છે, છેલ્લું વિધાન છે એનો જવાબ છે એ રાઈટ આવે છે। ત્યારબાદ નેક્સ્ટ આગળ જે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ભારતે 11મી ખાલી જગ્યા છે કે ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી, તો કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી? વારસો, વસુધૈવ કુટુંબ કે સહિષ્ણુતા? તો આનો જવાબ આવશે કે ભારતે જે છે વસુધૈવ કુટુંબની ભાવના છે એ વિશ્વમાં સાકાર કરી। 12મો ક્વેશ્ચન, દેશના બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત જે ફરજો છે આ મૂળભૂત ફરજો ખાલી જગ્યાની જાળવણીનો સમાવેશ કર્યો છે, તો મૂળભૂત ફરજોમાં કોની જાળવણી કરવાની છે? વારસાની જાળવણી કરવાની છે, ઉદ્યોગની કરવાની છે કે પછી સંબંધોની કરવાની છે? તો આનો જવાબ આવશે વારસાની જાળવણી છે તે કરવાની છે। 13મો, મહીસાગર પર ખાલી જગ્યા ભૌતિક યોજના આવેલી છે, મહીસાગર પર કઈ ભૌતિક યોજના છે તે આવેલી છે? તો એની અંદર છે એ કેટલાક છે જવાબ છે હીરાકુંડ છે, ભાખરા નાગલ છે કે પછી કડાણા જે છે તે આવેલી છે, તો આપણે જોઈએ કડાણા જે છે એ આવેલી છે। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન કે જળ સંસાધનની જાળવણી ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। જળ સંસાધનની જાળવણીને આપણે છે એ કઈ રીતે ઓળખીએ છીએ?
તો મૂળભૂત જરૂરિયાત છે તે ઓળખીએ છીએ, ભૂમિગત જળ તરીકે ઓળખીએ છીએ કે જળ સંરક્ષણ તરીકે ઓળખીએ છીએ? તો એનો જવાબ આવશે આપણે જળ સંરક્ષણ તરીકે આપણે છે તે ઓળખીએ છીએ. ત્યારબાદ છે નેક્સ્ટ સવાલની અંદર ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ ખાલી જગ્યાને સોંપવામાં આવ્યો છે. કે ટાટા જમશેદપુરની અંદર છે એની સિવાય લોખંડ પોલાદનો ઉદ્યોગ છે એ કોને સોંપવામાં આવેલો છે, કે વહીવટ કોને સોંપવામાં આવ્યો છે? SCI કે પછી SAIL એટલે કે સેલ કે પછી BL? તો આપણે એમને જે છે એ જવાબ આન્સર આવશે આનો કે સેલને સોંપવામાં આવેલો છે. તો આ ખાલી જગ્યા હતી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. આમાં તમારી પાસે છે કે જેની અંદર પસંદ કરીને લખવાના છે. આમ જોઈએ કે રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે ખાલી જગ્યા. જો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં છે તો માનવ સંગ્રહાલય છે તે ક્યાં આવેલું છે? તો એનો જવાબ આવશે કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે એ ભોપાલમાં છે તે આવેલું છે. આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો. ત્યારબાદ છે આપણે નેક્સ્ટ આગળ છે તે વધીએ. એની અંદર જોઈએ કે જેની અંદર વૃષ્ટિય જળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિ નીચે દર્શાવેલી છે તો તે ક્યાં લાગુ પડે છે? કે આમાંથી કઈ પદ્ધતિ છે તે લાગુ પડે છે? તો એની અંદર છે એ અલગ અલગ અહીંયા છે એ પદ્ધતિઓ આપેલી છે. કુવા છે, વનીકરણ છે, બંધારા છે, ખેત તલાવડી છે. તો એની અંદર જે લાગુ પડે છે એને આપણે છે તે જોઈએ કઈ પદ્ધતિ લાગુ પડે છે. તો આનો જવાબ છે એ આવશે ડી 1, 2 અને 4. તો 1 નંબર ઉપર શું છે? તો કે કુવા છે. 2 નંબર ઉપર શું છે? તો કે બંધારા છે. 4 નંબર ઉપર ખેત તલાવડી છે. આમાં જે છે વનીકરણને કઈ લેવા દેવા છે નહીં, એટલે એનો એ જવાબ નહીં આવે. જળ 18મો સવાલ છે જળ સ્ત્રોતોને ઓળખો. કે આપણે જે જળ સ્ત્રોતો છે એમાં આમાંથી કયા જળ સ્ત્રોતો છે? તો A, B, C, D અને B તમારી પાસે છે એ પુસ્તકમાં પેલું તમને આપેલી જે છે બુકલેટ એમાં છે. આગળ જોઈએ એનો જવાબ છે એ શું આવે છે? તો જવાબ આવે છે એ કે વૃષ્ટિય જળ, પુષ્ટિય જળ અને ભૂમિગત જળ છે તેમનો સમાવેશ છે એ થાય છે. ત્યારબાદ ને અર્થતંત્રમાં થતા નવા જે સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવામાં આવે છે? તો આપણે એને છે આર્થિક વિકાસ છે કે શું? સંશોધન થાય અને કોઈ પણ વિકાસ થાય તો એને આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો જે તફાવત છે એમાંથી આ સવાલ છે એ કાઢેલો છે. ત્યાર પછી 20મો સવાલ છે કયા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય? કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય કેવા દેશોની? તો એને આર્થિક વૃદ્ધિ કહેશું. તો અહીંયા આપ્યું છે એની અંદર છે અલ્પ વિકાસ, વિકાસશીલ, વિકસિત કે ગરીબ છે એ કહેશું. તો આપણે એમને કહેશું વિકસિત, કારણ કે આવક ઓલરેડી એમની વધેલી હોય છે અને એમાં પાછો વધારો થાય છે એટલે એ વૃદ્ધિ થઈ, તો એને આપણે વિકસિત દેશ તરીકે ઓળખશું. ત્યાર પછી નીચેના પ્રશ્નો 1-2 શબ્દની અંદર જવાબ આપો. હવે 1-2 શબ્દની અંદર છે જવાબ માંગ્યા છે તો જોઈએ કે ભારતમાં સૌથી લાંબો રેલ માર્ગ કયો છે? તો ભારતની અંદર સૌથી લાંબો જો રેલ માર્ગ હોય તો એ વિવેક એક્સપ્રેસ છે એ રેલ માર્ગ છે. 4 સિટીને છે તે જોડે છે. ત્યારબાદ ગુજરાતમાં એક્સપ્રેસ હાઈવેનું ઉત્તમ ઉદાહરણ કયું છે? એક્સપ્રેસ હાઈવેનું આપણે ગુજરાતની અંદર ઉદાહરણ જોતું હોય તો એ આપણને ઉદાહરણ મળશે અમદાવાદથી વડોદરાનો જે એક્સપ્રેસ હાઈવે છે એમનું ઉત્તમ ઉદાહરણ છે. 23મો સવાલ છે કે રાષ્ટ્રીય વિકાસશીલ રાષ્ટ્રની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? જે વિકાસશીલ રાષ્ટ્ર છે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય? તો આપણને ખબર છે કે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે તે હોય છે. ત્યારબાદ નેક્સ્ટ લાસ્ટ એ સેક્શનનો લાસ્ટ સવાલ જે છે એની અંદર આપણે જોઈએ અમલદારશાહીનો ભય કઈ આર્થિક પદ્ધતિમાં ઊભો થાય છે? આપણી જે આર્થિક પદ્ધતિઓ છે એમાં અમલદારશાહીનો ભય છે એ કઈ આર્થિક પ્રવૃત્તિ જેમાં ઊભો થાય છે? તો આ સમાજવાદી પદ્ધતિ કેવી છે કે જેમાં અમલદારશાહીનો ભય ઊભો થાય છે. આ એ વિભાગનું આખું સોલ્યુશન હતું, ખૂબ સારી રીતે તમે કર્યું છે. નેક્સ્ટ આપણે જે છે એ સોલ્યુશન જોઈએ બી વિભાગનું. સેક્શન બી નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. કુલ પ્રશ્નો કેટલા છે? તો કે 13 પ્રશ્ન છે, એમાંથી જવાબ 9 લખવાના. 25 થી 37 પ્રશ્નો છે, પ્રત્યેકના 2 ગુણ છે. 18 ગુણનો આખો સેક્શન છે. તમારે 9 જ લખવાના છે, પણ હું તમને અહીંયા 13 સવાલનું સોલ્યુશન કરીને આપીશ. 25મો સવાલ છે કે જેમાં પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીનું મહત્વ સમજાવો. કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદી શેનું મહત્વ શું છે? તો જોઈએ આપણે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીનું મહત્વ અહીંયા છે એ ખૂબ જ સારી રીતે આપણને છે તે આપવામાં
આવેલું છે. તો આ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીનું મહત્વ આપણે જોવું હોય તો સૌથી પહેલા તો પ્રાચીન ભારતમાં જે સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાંગરી હતી. ક્યાં પાંગરી હતી? તો કે સિંધુ અને રાવી નદીના કિનારે જે છે એ આ સંસ્કૃતિ છે એ પાંગરી હતી, વિકાસ છે એ થયો હતો. આપણે નદીનું મહત્વ જે છે એ પ્રાકૃતિક વારસાની અંદર જોવાનું તો કે ગંગા છે, યમુના છે, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે પ્રકારની જે કેટલીક નદીઓ જે છે ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. એટલા માટે આપણે જોઈશું કે નદી કિનારે છે એ વિકાસ છે એ સૌથી વધારે છે એ થયેલો જોવા મળે છે. નદીઓ પીવાનું પાણી જે છે આપે છે, ઘર વપરાશનું પાણી જે છે, ઉદ્યોગ માટેનું પાણી, તેમજ સિંચાઈ, વીજળી, જળ માર્ગ જેવી છે મહત્વની જે કહી શકાય એવી તમામ જરૂરિયાતો છે એ નદી પૂરી છે તે પાડે છે, મુખ્ય ફાળો છે આપે છે. માટીના વાસણો, આમ જોઈએ તો પહેલાના સમયથી આપણે છે જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીના વાસણો ઉપયોગ છે કરતા હતા. તો માટીના વાસણો છે એમના માટે થઈને નદી કિનારેથી માટી છે તે મળે છે. મકાનો અને લીપણ માટે તથા ઉદ્યોગના વિકાસ માટે પણ નદી પાણી ભરપૂર પૂરું છે તે પાડે છે. એટલે આપણે જે છે એ કહી શકીએ કે પ્રાચીન કાળથી નદીની અંદર છે એ ઉષા અને સંધ્યાના દ્રશ્યો સુંદર એવા પ્રાકૃતિક છે એ વાતાવરણ છે આપણને પૂરું પાડતા હતા. ઉષા અને સંધ્યાના સમયની અંદર પણ છે એ ઉષા એટલે સવારનો સમય છે, સંધ્યા એટલે કે જ્યારે દિવસ આથમે છે એ સમય છે એ જોવા મળે છે. તો નદી કિનારે છે દ્રશ્ય જોઈશો તો એકદમ સુંદર દ્રશ્ય નયન રમણીય દ્રશ્ય છે તે ઊભા થાય છે. અને આમ નદી વિવિધ લક્ષી, નદી માત્ર ને માત્ર એક જ માં નહીં પરંતુ વિવિધ લક્ષી ઉપયોગોને કારણે આપણને નદી લોકમાતાનું બિરુદ આપ્યું છે. આમનામ જ આપણે તેમને નદીને લોકમાતા નથી કહેતા, કારણ કે નદી જે છે ખૂબ સારું એવું જે છે એ આપણને જીવનને સમૃદ્ધ કરવાની અંદર મદદ કરે છે. એ માટે થઈને આપણે એમને લોકમાતાનું બિરુદ આપીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ સવાલ આપણે જોઈએ, ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો તીર્થ સ્થાનો કયા કયા છે? કે ગુજરાતની અંદર ધાર્મિક મહત્વ ધરાવતા હોય એવા તીર્થ સ્થાનો કયા? તો ગુજરાતની અંદર ધાર્મિક મહત્વ ધરાવતા હોય એવા તીર્થ સ્થાનોની અંદર સૌથી પહેલા તો આપણે દ્વારકાધીશનું મંદિર છે એ જોઈશું. જગતગુરુ શંકરાચાર્યની દ્વારકામાં સરસ મજાની શારદા પીઠ આવી છે. એ શારદા પીઠ પણ આપણે છે જોઈશું. 12 જ્યોતિર્લિંગ પૈકીમાંનું એક સોમનાથ મંદિર છે. ગુજરાતની અંદર જે છે એ અંબાજી છે જે બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ સરસ મજાનું છે તે આવેલું છે. ત્યાર પછી બહુચરાજી મહાકાળી માતાનું મંદિર છે. મીરાદાતાર જે ઉનાવા મહેસાણા જિલ્લાની અંદર, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લાની અંદર છે તે આપણે છે તે જોઈ શકીએ છીએ. રણછોડરાયજીનું મંદિર છે ડાકોર ખેડા જિલ્લામાં. ત્યાર પછી શામળાજીનું મંદિર છે અરવલ્લી જિલ્લાની અંદર. ગુજરાતમાં ધાર્મિક મહત્વ અને તીર્થ સ્થાનોને જે છે એવા સ્થળો કેટલાક છે તે આવેલા છે કે ખૂબ સરસ એવા મજાના સ્થળો છે એ ગુજરાતની અંદર ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે આવેલા. ત્યારબાદ નેક્સ્ટ સવાલ તરફ આપણે જઈએ તો માનવ જીવનને અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. આ વિધાન સમજાવો કે આજે માનવ અને માટી આ બંનેની વચ્ચે છે કેવો પ્રાચીન સંબંધ રહેલો છે? આ ખૂબ સરસ મજાનો પ્રાચીન સમય છે એ રહેલો છે. એની અંદર સૌથી પહેલા માનવ જીવન અને માટી વચ્ચે ઘણો બધો પ્રાચીન સંબંધ છે. કેવી રીતે આપણને પ્રાચીન સંબંધ જે છે તે માનીશું તો સૌથી પહેલા તો છે એ વ્યક્તિના જન્મથી લઈ અને એમના મૃત્યુ સુધીની જે યાત્રા છે, આ યાત્રા છે કોની સાથે છે તો કે માટી સાથે જોડાયેલી જોવા મળે છે. ત્યારબાદ આપણે છે એ ધાતુ કામની શોધ થઈ નહોતી ત્યારે જે છે એ માનવી પોતે મોટા ભાગે જે માટીના બનેલા વસ્તુઓનો જ ઉપયોગ કરતો હતો. તેમાં છે માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ કરવા માટેની કેટલીક જે છે એમની કોઠીઓ છે તો એનો ઉપયોગ કરતો હતો. પ્રાચીન કાળની અંદર છે ઘરોની દિવાલો પણ માટીના શાણ લીપી અને રક્ષણ છે તે સરસ મજાનું કરવામાં આવતું. માટી અને શાણ બંને મિક્સ કરી અને એમનું દિવાલનું રક્ષણ કરવાનું. આપણે અત્યારે જે છે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ અને પ્લાસ્ટર મારીએ છીએ, એવી જ રીતે માટીના જે મકાનો છે તે મકાનની અંદર માટીના મકાનો બનાવતા, એમાં લીપણ કરતા, એને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે થઈને આ કેટલીક વ્યવસ્થા છે તે કરવામાં આવતી હતી. હવે આની ઉપયોગ જોવા જઈએ તો ઉપયોગની પાણી, ત્યાર પછી છે એ આપણે દૂધ, દહીં, છાશ, ઘી છે, આ બધા જ પ્રવાહી પણ જે છે એ માટીના જ વાસણોને છે રાખવામાં આવતા હતા. ઉપરાંત રસોઈના વાસણો પણ છે એ માટીના રહેતા. દાખલા તરીકે લોથલ, મોહેન્જોદડો, હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી આ બધાનો સમાવેશ જે છે
એ કરવામાં આવતો હતો. કુંભારનો ચાકડો એ પ્રાચીન ભારતનું માટીકલા માટેનું એક યંત્ર કહી શકાય. કારણ કે કુંભાર છે એ ઝાકડા ઉપર છે એ સરસ મજાના એવા માટીના વાસણો છે તે તૈયાર કરે છે. એ સમયની અંદર એ કુંભારનો સાંકળો છે આપણે માટીકલા માટેનું એક ઉત્તમ જે છે એ પ્રથમ યંત્ર પણ આપણે ગણી શકીએ છીએ. વર્તમાન સમયની અંદર પણ માટીના વાસણોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે નવરાત્રિની અંદર ટૂંક સમયમાં જ નવરાત્રિ જે છે એ તમે જો કે તમે ખૂબ સરસ મજાના નવરાત્રિની અંદર છે એ જોઈ રહ્યા હો, પણ એની અંદર જે ગરબો હોય છે એ આખો ગરબો છે એ શેનો હોય છે તો કે ગરબો માટીનો છે, તે ગરબો બનેલો હોય છે. તેનો ઉપયોગ છે આપણે છે એ આજે પણ કરીએ છીએ. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી હોય. એક સવાલ બીજો નાનો પણ મળે સરસ મજાનો, જે કાચી માટીને પકવેલી હોય એને શું કહેવાય તો કે ટેરાકોટા તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ. વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળમાં જાણીતો છે. દાખલા તરીકે ભારતમાં તેલંગાણા, નાગાર્જુન કોંડા, ગુજરાતની અંદર લાંગણ ખાતે છે એ વાસણ છે એ જૂના અવશેષો કેટલાક મળી આવ્યા છે. તો આ જૂના અવશેષો પરથી આપણે જે છે કહી શકીએ છીએ કે માટી કલા છે એનો અને માનવની વચ્ચે છે એ ખૂબ જ જૂનો સંબંધ છે એ જોવા મળે છે. તો આ માટી અને માનવ વચ્ચેનો સંબંધ હતો. ત્યાર પછી નેક્સ્ટ સરસ મજાનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનનો જવાબની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ભૂલ કરતા હોય છે, પણ સોલ્યુશન બરાબર જે છે જોજો. આ ક્વેશ્ચનમાં 28મો ક્વેશ્ચન, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ એક કહેવત છે. તો આ કહેવતના આધારે આખું વિધાન સમજાવવાનું છે કે આ કહેવત કોને અનુલક્ષીને પાડવામાં આવેલી છે. તો સૌથી પહેલા તો આપણે પાટણની વાત કરીએ તો પાટણની સાથે જોડાણેલી છે આ કહેવત. પાટણની અંદર બનતું રેશમી વસ્ત્ર અને બેવડ ઇક્ત જેને આપણે કહીએ છીએ. બેવડ ઇક્ત એટલે બેવડું વણાટ. બેવડું વણાટ એટલે કે બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે કે વણાટ. તો આ બંને બાજુ જે વણાટ કરવાનું, બે બાજુ એક સરખી ભાત હોય, આ પટોળા તરીકે ઓળખવામાં આવે છે. અને પટોળાને અનુલક્ષીને આ કહેવત પાડવામાં આવે છે, જેમાં બંને બાજુ એક જ ભાત દેખાય છે. ભાત એટલે કે ડિઝાઇન, એક જ સરખી ડિઝાઇન જે છે એ હોય તો બંને બાજુ એમને છે તે પહેરી શકાય છે. તો એ જ રીતે છે એ ગુજરાતમાં સોલંકી વંશનું જ્યારે શાસન હતું ગુજરાતની અંદર, તો શાસનકાળ દરમિયાન પાટણની અંદર જે કારીગરો જે આપણે કહીએ છીએ, આમ એને સાળવીઓ કહેતા પરંતુ એને આપણે કારીગર કહીએ, એ કેટલાક આવા કારીગરો છે પાટણમાં આવીને વસવાટ કર્યો. અને એમણે જે કૌશલ્યના લીધે તૈયાર થયેલા જે પટોળાઓ છે એ પટોળા થકી પાટણ છે એ આખા વિશ્વની અંદર, જગતની અંદર ખૂબ પ્રખ્યાત થયું પટોળાના કારણે. આપણે એના પર જે છે એ કહેવત અને એવું પણ કહીએ છીએ કે પાટણના પટોળા. તો એ જ રીતે છે એ પાટણનો આ હુન્નર આશરે કેટલો તો કે 850 વર્ષ જેટલો પ્રાચીન છે. એ સમય દરમિયાન પટોળા લાંબા સમય સુધી ટકે, એમનો રંગ પણ ઓછો કે ઝાંખો થતો નથી. તેથી આ કહેવત પડી છે. કારણ કે પટોળાને એક વખત એના પર ભાત પાડવામાં આવે, ડિઝાઇન પાડવામાં આવે, એમને ખૂબ સરસ મજાના ગૂંથવામાં આવે અને ગૂંથ્યા પછી છે એ પટોળા જે બને છે તો એની ભાત છે લાંબા સમય સુધી ટકે છે. એટલા માટે થઈને તો જે છે એ ઝાંખા પડતા નથી, એટલે કે એનો કલર રંગ જતો નથી. એટલે કહેવત પ્રચલિત થઈ છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એક વખત પટોળામાં ડિઝાઇન પડી ગઈ, પટોળું ફાટી જાય પણ એમનો રંગ છે એ જતો નથી, એ એવી ને એવી ડિઝાઇન છે તે રહેશે. તો એ રીતે હવે 20 રૂપિયાની ચલણી નોટમાં આપેલ સ્થાપત્ય વિશે નોંધ લખો. 20 રૂપિયાની ચલણી નોટ. હવે 20 રૂપિયાની ચલણી નોટ એટલે કે અત્યારની જે રનિંગમાં જે નવી નોટ છે 20 રૂપિયાની, એમાં કયું સ્થાપત્ય આપેલું છે, આ સ્થાપત્ય વિશે વાત કરવાની છે. તો 20ની નોટ તમારી પાસે છે તો ખ્યાલ છે કે 6 ચેપ્ટરની અંદર પણ આપણે જેટલી નોટો છે એના સ્થાપત્યો છે એ બધી જ ચલણી નોટની અંદર સ્થાપત્યો આપેલા છે. તો 20ની નોટમાં ઇલોરાની ગુફા છે. એટલે સૌથી પહેલા આપણે જે છે કે 20ની નોટમાં ઇલોરાની ગુફા છે. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાની અંદર સહ્યાદ્રી પર્વતમાળા જે છે એમાં આ કુલ 34 ગુફાઓ છે એ આવેલી છે. હવે આ જે ગુફાઓ છે એ ગુફાની અંદર અહીં એકબીજાની થી જુદા જે ગુફાઓમાં 3 સમૂહ છે. 3 વિભાગની અંદર આપણે એમને જે છે એ ગુફાને વેચી શકીએ છીએ. એક છે બૌદ્ધ ધર્મને લગતી કેટલીક ગુફાઓ છે,
બીજું છે હિન્દુ ધર્મને લગતી ગુફા છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફા કેટલી છે? 1 નંબરથી લઈને 12 નંબરની જે ગુફા છે એ બૌદ્ધ ધર્મને લગતી છે. હિન્દુ ધર્મને લગતી જે ગુફાઓ કેટલી છે? તો કે 13 નંબરથી લઈ અને 29 નંબર સુધીની છે હિન્દુ ધર્મની છે. અને જૈન ધર્મની ગુફાઓ છે તે કેટલી છે? તો કે 30 નંબરથી લઈને 34 નંબર સુધીની ગુફા છે એ જૈન ધર્મની છે. એ સમયની અંદર ત્યાં રાષ્ટ્રકૂટ રાજવીઓ છે એમનું શાસન હતું અને એમના શાસન દરમિયાન જે છે હિન્દુ ધર્મની ગુફાઓના નિર્માણને છે ખૂબ સારો એવો જે છે એ સપોર્ટ મળ્યો. એ સમય દરમિયાન જે છે એ 16 નંબરની ગુફા, આજે ઇલોરાની જે ગુફાઓ છે કેટલી છે? તો કે 1 થી લઈ અને 34 જેટલી ગુફાઓ છે. તો એમાં એક ગુફા છે 16 નંબરની ગુફા. આ 16 નંબરની ગુફા છે એ થોડીક વિશેષ છે. તો એની વિશેષતા શું છે? તો જોઈએ તો કે આ 16 નંબરની ગુફાને કૈલાસ મંદિર બનાવેલું છે. એક જ પથ્થર એટલે કે એક જ ખડકને કોરીને આખું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં 50 મીટર જે છે એ આ મંદિરની લંબાઈ છે, 33 મીટર એની પહોળાઈ છે અને 30 મીટર જેટલી એમની ઊંચાઈ છે એ જોવા મળે છે. અને ખૂબ સરસના આ મંદિરની અંદર જે છે એમના દરવાજા, ઝરૂખા, સુંદર સ્તંભો છે એ શ્રેણીબદ્ધ રીતે સુશોભિત થયેલા છે તે જોઈ શકાય છે. અને કૈલાસ મંદિર છે એની શોભા અવર્ણનીય છે એ કહી શકાય એવી એમની શોભા જોવા મળે છે. સહ્યાદ્રી પર્વતમાળા જે છે એ પર્વતમાળામાં આ ગુફાઓ ક્યારે નિર્માણ થઈ? તો કે ઈસવીસન છે એ 600 થી લઈને 1000 ની આસપાસ છે આનું નિર્માણ જે છે થયું. પ્રાચીન ભારતની સભ્યતાનું છે જીવંત ઉદાહરણ આપણે છે એ કહી શકીએ છીએ. એ રીતે આખું એમનું નિર્માણ છે તે થયેલું જોઈ શકાય છે. બૌદ્ધ, હિન્દુ કે જૈન ધર્મ છે, આ ત્રણ જે ધર્મો જે છે એ ધર્મોના પવિત્ર સ્થાન ઇલોરાના પરિસરની અંદર અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે. સાથે સાથે પ્રાચીન સ્થાપત્ય, ભારતના છે ધૈર્યવાન ચરિત્રનો પણ પરિચય છે તે આપવામાં આવેલો છે. આવું સરસ મજાનું એવું મંદિર જે છે એનું નિર્માણ થયેલું જોવા મળે છે. મતલબની અંદર ગુફાઓ છે એમાં પણ એક મંદિર. તો આ રીતે ગુફાઓ હતી. ત્યાર પછીનું 30મું છે કોર્ણાકના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. કોર્ણાકનું સૂર્ય મંદિર તો સૌથી પહેલા તો આપણે જોઈએ ઓડિશા રાજ્યમાં પુરી જિલ્લો છે એ પુરી એટલે કે આપણે જે જગન્નાથપુરી જે કહીએ છીએ તે જ પુરી જિલ્લાની અંદર બંગાળના અખાતમાં છે, સમુદ્ર કિનારે છે, સરસ મજાનું એવું કોર્ણાકનું સૂર્ય મંદિર છે આવેલું છે. વિશ્વની અંદર 2 સૂર્ય મંદિર જે છે એ જોવા મળે છે, પ્રખ્યાત સૂર્ય મંદિર છે એવા. એક ગુજરાતની અંદર છે અને એક છે એ ઓડિશાની અંદર જોવા મળે. એમાંનું આ ઓડિશાનું સૂર્ય મંદિર છે એ કોર્ણાકનું છે અને જ્યારે છે ગુજરાતની અંદર છે મોઢેરાનું છે. હવે આ મંદિરનું નિર્માણ 13મી સદીની અંદર છે થયું. ગંગ વંશના રાજા હતા નરસિંહવર્મન પ્રથમ. આ નરસિંહવર્મન પ્રથમના સમયની અંદર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જેની અંદર રથ આકારના આ મંદિર જેમાં 7 અશ્વો છે એ રથને ખેંચતા હોય એવું આખું મંદિર કોતરવામાં આવેલું છે. 12 એમના સરસ મજાના વિશાળ પૈડાઓ છે. કોર્ણાકના સૂર્ય મંદિર છે એ રથ સ્વરૂપ જોવા મળે છે. આમાંથી જે એનું પૈડું જે છે એક આપણે 10 રૂપિયાની ચલણી નોટ છે એની અંદર પણ આપવામાં આવેલું છે, એટલે એ પણ ધ્યાનમાં રાખજો. હવે આ જે મંદિર છે એ મંદિરને સુંદરતા પ્રદાન કરવા માટે થઈને જે છે 12 પૈડાઓ છે. આપણે જે 12 પૈડા એ સમયની અંદર આમ તો ઘણું તો વાસ્તુકલાનો એક ઉત્તમ નમૂનો પણ કહી શકાય. જે 12 પૈડાઓ જે રથના 12 પૈડા છે એટલે કે મંદિર જે છે એ રથ આકારમાં છે. એમના જે 12 પૈડા છે એ 12 પૈડા 12 મહિના સૂચવે છે. એમ એક જે પૈડું છે એની અંદર કુલ 8 આરા છે. આ જે 8 આરા જે છે એ 8 આરા આપણા પહર 8 પહર છે તે સૂચવે છે. તો આવી જ રીતે રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતની અંદર અદ્વિતીય કહી શકાય એવું સરસ મજાનું મંદિર છે એ જોવા મળે છે. આ મંદિરનું નિર્માણ છે એ કાળા પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આખું જે મંદિર છે એ બ્લેક પથ્થરમાંથી છે, માટે આ મંદિરને એક બીજું નામ પણ આપવામાં આવ્યું છે, કાળા પેગોડાનું મંદિર પણ આપણે છે તે એને ઓળખીએ છીએ, એટલે કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે. ખૂબ સરસ મજાના દિવ્ય, સાંસારિક અને સજાવટની દ્રષ્ટિએ જોવા જોઈએ આમ ત્રણેય બાબતો જે છે એ ત્રણેય પ્રકારના છે એ શિલ્પોમાં છે એવા જોવા મળે. 13મી સદીના ઓડિશાની સંસ્કૃતિને સભ્યતાની પ્રતિબિંબ છે તે પાડતો હોય અને આજે આ વારસાનો આપણને ગર્વ થાય એવું મંદિર છે એ જોવા મળે છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ. 31મો સવાલ, વન્યજીવન વિનાશ માટેના કારણ જણાવો. કે વન્યજીવનો વિનાશ છે એ કઈ રીતે થયો છે? તો સૌથી પહેલા જંગલ ક્ષેત્રની અંદર જળ પ્લાવિત વિસ્તારોની અંદર માનવીય દખલગીરી જે છે
એના કારણે થઈને વન્યજીવો છે એની પ્રાકૃતિક આવાસો જોખમાય છે. હવે સ્વાભાવિક રીતે છે તે જોઈએ છે કે કોઈ પણ જગ્યાએ જ્યારે છે વિનાશ છે થતો હોય પ્રકૃતિનો, તેમાં પહેલી દખલગીરી આપણી હોય છે, એટલે કે માનવની હોય છે. તો કે એના કારણે થઈને એક તો વિનાશ થયેલો જોઈ શકાય છે. બીજી વસ્તુ, જંગલમાંથી વિનાશ થઈ રહ્યો છે તો પ્રાકૃતિક અસમતુલા માટે થઈને જવાબદાર છે. વધારે કારણભૂત છે, જેમાં સીધી અસર કોના પર પડે? વન્ય જીવ ઉપર એમની જે છે એની અસર પડે. કેમ? કારણ કે પ્રાકૃતિક વિસ્તાર જે છે, જંગલનો વિસ્તાર, એ એમના માટે, એટલે કે વન્ય જીવો માટે એમનું સ્થાન છે. અને માનવ પોતે પણ ઘણી વખત વન્યજીવનને નુકસાન પહોંચાડે છે પોતાની લાલચ માટે થઈને. કેવી લાલચ? તો કે વાળ, ખાલ એટલે એમનું ચામડું, ત્યાર પછી હાડકા, શિંગડા, નખ, આ બધું મેળવવા માટે સ્વાર્થથી, ક્યારેક શોખથી થતો શિકાર છે વન્યજીવન વિનાશ માટે એક જવાબદાર કારણ છે, આપણે ગણી શકીએ છીએ. તો આવું વન્યજીવ વિનાશ માટે થઈને છે આજે માનવી લોભ, લાલચ, સડક નિર્માણ, બહુહેતુક યોજનાઓ, ખનન પ્રવૃત્તિઓ, નવી વસાહતનું નિર્માણ, નવા ઉદ્યોગની સ્થાપના વગેરેના લીધે જે છે એ જંગલનો વિનાશ થઈ રહ્યો છે, જેનાથી વન્યજીવ નિર્વાશ્રિત થઈ રહ્યું છે. આજે છે આ બધાના કારણે થઈને કેટલીક બાબતો જે છે એના કારણે વન્યજીવ છે તે નિરાશ્રિત થઈ રહ્યું. જંગલમાં આગ લાગવાથી અનેક પ્રજાતિ મોતના મુખમાં ધકેલાઈ જાય છે. જો આ આગ વન્યજીવનના બચ્ચા ઉછેર કે ઈંડા સેવવાના સમયગાળા દરમિયાન જ્યારે આગ લાગે છે તો વન્યજીવો પર છે એ નકારાત્મક અસર થાય છે, નેગેટિવ અસર પડે છે. કેમ? તો સૌથી પહેલા તો નેગેટિવ અસર એટલા માટે થઈને પડે છે કે સૌથી એક તો જે છે વન્યજીવનો સંખ્યા ઓછી છે, અને એમાંય પાછું છે એનો બચ્ચા ઉછેરનો સમય હોય કે ઈંડા સેવવાનો સમય હોય ત્યારે જે નવા જે જન્મેલા જે છે એમના બચ્ચાઓ છે એ મૃત્યુ પામશે. તો એમની લાંબા સમયે નકારાત્મક અસર છે તે જોવા મળશે. આ ઉપરાંત ઘણી વખત તો આપણે જે છે પ્રાણી ઔષધિઓ એમાંથી મળે છે. તો પ્રાણીઓની ઔષધિઓ એમના કેટલાક સુગંધિત દ્રવ્યો મેળવવામાં શિકાર થાય છે. આ પ્રજાતિની વિલુપ્તતાના હારે છે તે લાવી દેશે. તો એ પણ થાય. પોતાનો કુદરતી નિવાસ, પોતે જે છે કુદરતી નિવાસ, આહાર ગુમાવતા પ્રાણી જંગલની અંદરથી છે એ આવી જાય છે બહાર અને માનવ વસાહતમાં આવી જાય એટલે પહેલું કામ એ થાય છે કે એમની વચ્ચે અથડામણ થાય છે. અને આ અથડામણના કારણે થઈને જ ઘણી વખત છે એમનો જીવ પણ ગુમાવવો છે તે પડે છે. તો આવી કેટલી બધી અસરો જે છે એ વન્યજીવ વિનાશ જે થાય છે એની પર થાય છે. અલગ અલગ અસર, એક અસરથી નહીં પણ લાંબા સમય દરમિયાન છે એમની અસર થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ છે એ જોઈએ, 32મો સવાલ. પારિભાષિક શબ્દનો અર્થ આપો. બે શબ્દ આપેલા છે, એમનો આપણે અર્થ આપવાનો છે. એક શબ્દ છે ખનિજ અને બીજો શબ્દ છે આગ્નેય ખડકો. તો સૌથી પહેલા તો આપણે ખનિજની વાત કરીએ કે ખનિજ એટલે શું? પૃથ્વીના ખડકમાં, પૃથ્વીનો જે પોપડો જે છે ખડક છે, એમાં અજૈવિક પ્રકૃતિના કારણે રચાયેલા છે ચોક્કસ રાસાયણિક અને સમગુણીય બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને આપણે જે છે એ કહે છે. ત્યાર પછી જે છે આગ્નેય ખડકો, જેની અંદર જે છે આપણે જે આગ્નેય ખડકોની વ્યાખ્યા છે તે જોઈએ તો ભૂકંપ કે જ્વાળામુખી પ્રક્રિયાના કારણે થઈને બહાર નીકળતો લાવા રસ જે છે એ પૃથ્વીના પેટાળમાં કે પૃથ્વી સપાટી પર ઠરી જતા તેમાંથી રચાતા ખડકને આગ્નેય કે અગ્નિકૃત ખડકો આપણે જે છે તરીકે ઓળખીએ છીએ. આવી રીતનો જે છે એ બંનેની પારિભાષિક અને કેટલીક વ્યાખ્યાઓ છે આપણે જોઈએ છે. 33મો સવાલ છે, શીશુના ઉપયોગ જણાવો કે શીશુના ઉપયોગ શું છે? તો શીશુ જે ધાતુ છે એ મુલાયમ છે, વજનમાં સરસ મજાની, આમ તો વજનમાં ભારે હોવાથી એમને જે છે એ આપણે ઘણે ખનિજ ગેલેના પણ કહેવામાં આવે છે. ત્યાર પછી શીશુ એ મિશ્ર ધાતુ બનવા, વીજળીના તાર, રંગ, શસ્ત્ર, કાચ, રબર, સ્ટોરેજ બેટરી છે એ પણ બનાવવામાં છે તે આવે છે. ત્યારબાદ શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં પણ છે એ સાથી વિકાસ થયો. નેક્સ્ટ એનો જે સવાલ જે છે 34મો કે શણ ઉદ્યોગ છે પશ્ચિમ બંગાળમાં સાથી વિકાસ છે એ થયો. આમ તો આપણે જે છે એ આગળના સવાલની અંદર છે એ જોતા હતા તો સૌથી પહેલાં તો આ બે બાબતો છે એટલે ખાલી ઉપયોગ જ પૂછાશે, એટલે ઉપયોગ જ તમારે લખવાના છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલની અંદર આપણે જોઈએ તો શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળની અંદર શાથી વધારે વિકાસ થયો? કેમ શણ ઉદ્યોગનો વિકાસ છે એ પશ્ચિમ બંગાળની અંદર થયો છે? તો શણ ઉત્પાદન ક્ષેત્રે છે એ નિકટતા, સસ્તા જળ પરિવહનની સુવિધાઓ છે. શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પ્રમાણની અંદર પાણી
જોઈએ છે અને સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સગવડો છે જ્યાં જોઈએ છે એ જગ્યા પર આ વીમાની સગવડો છે તે મળી રહે છે. ઉત્પાદનની છે નિકાસ માટે બંદરોની સગવડ પણ છે એના કારણે થઈને પશ્ચિમ બંગાળમાં શણનો ઉદ્યોગ છે એનો વિકાસ સૌથી વધારે થયેલો જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ છે મને ઓળખો. આ ટાઈપના સવાલો પણ બોર્ડની અંદર બહુ સરસ રીતે પૂછાય છે. તો આપણે જોયું કે પહેલા તો એક છે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. તો કોને કહેશું ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા? ગુજરાતમાં અમદાવાદ છે જેમને પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. બે વસ્તુ કહેવાય, પૂર્વનું માન્ચેસ્ટર પણ કહે છે અને બીજી વસ્તુ કે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ. મને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તો આ જે છે એ કોને સંશોધિત કરવા પાણીની જરૂર પડે? તો શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત જે છે એ રહે છે. ત્યાર પછી 36મો સવાલ છે નક્સલવાદી આંદોલન વિશે માહિતી આપો. તો નક્સલવાદી આંદોલનની આપણે જે વાત કરીએ, ચીનમાં માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે એક ક્રાંતિ થઈ. હવે આ ક્રાંતિમાંથી પ્રેરણા મેળવીને આ નક્સલવાદી આંદોલન છે તે ભારતમાં શરૂ થયું. ક્યાં શરૂ થયું? તો કે ભારતમાં સૌ પ્રથમ આંદોલનની શરૂઆત ક્યારે થઈ? 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાં આંદોલનની શરૂઆત થઈ. એટલા માટે વિસ્તાર કયો છે? નક્સલબારી છે. તો નક્સલબારી વિસ્તારમાં આંદોલન શરૂ થયું એટલે આપણે આને જે છે એ નક્સલવાદી આંદોલન કહીએ છીએ, કારણ કે વિસ્તારના નામ ઉપરથી આખું આંદોલનનું નામ છે તે પડ્યું છે. પશ્ચિમ બંગાળની અંદર જે આંદોલન છે એ ધીરે ધીરે કરતા વિસ્તાર થયો. ચીનની જે ક્રાંતિ હતી એ ક્રાંતિથી જે શરૂઆત આખી આપણી થયેલી અને ત્યાંથી લઈને આખી ક્રાંતિની જે શરૂઆત છે ધીરે ધીરે કરતા એ આંદોલન છત્તીસગઢ, ત્રિપુરા, કેરળ, મધ્યપ્રદેશ, ઝારખંડ આ પહાડી વિસ્તારની અંદર છે એ ધીરે ધીરે વિકાસ પામ્યું. આંદોલનની અંદર છે બે ગ્રુપ મુખ્ય છે. એક છે PWG પીપલ્સ ફોર ગ્રુપ અને બીજું ગ્રુપ છે MCC એટલે કે માઓવાદી સામ્યવાદી સંગઠન. આ બે ગ્રુપ છે આમાં મુખ્ય છે. તો અહીં હતું સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાય, કોઈ પણ 4 ઉપાય પૂછાશે. તો આપણે 4 જ ઉપાય છે એ સમજવાના છે કે સાંપ્રદાયિકતા દૂર કરવા માટે થઈને કેટલાક ઉપાયો છે. તો જોઈએ કે સાંપ્રદાયિકતા દૂર કરવા માટે પહેલો ઉપાય, સૌથી પહેલા તો નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડે અને દૂર કરવા માટે છે તમામ પ્રયત્ન કરવા પડે. પહેલી વસ્તુ તો કે નાગરિક અને સરકાર આ બંને છે. બીજી વસ્તુઓ છે કે સાંપ્રદાયિકતાને દૂર કરવાનું અસરકારક છે એ સાધન કયું છે? તો કે શિક્ષણ છે. આપણા શિક્ષણ કે અભ્યાસક્રમમાં દરેક ધર્મની અંદર દરેક ધર્મની સારી બાબતનો સમાવેશ કરવો જોઈએ. સાંપ્રદાયિકતા દૂર કરવી છે, સાંપ્રદાયિક ઝઘડાઓ ન થાય, કારણ કે આપણે જે દેશ છે એ મોટા ભાગે કેવો છે તો કે સાંપ્રદાયિકથી પર છે. તો એમના માટે થઈને આપણે જે છે શિક્ષણની અંદર આપણે જે પ્રાર્થના છે, સામાજિક પર્વોની ઉજવણી છે, પ્રવૃત્તિથી બાળકોના છે એ સંવર્ધન પ્રત્યે છે આદર ભાવ કેળવાય છે સરસ મજાનો. આ ઉપરાંત જે છે એ સાંપ્રદાયિકતા વિચારધારા પર આધારિત રાજકીય કેટલાક પક્ષો હોય છે કે જે સાંપ્રદાયિક વિચારધારા આધારિત છે તે ચાલતા હોય. તો આવા જે રાજકીય પક્ષો છે એમને સુરણી માટે ખાસ આચાર સંહિતા છે તે લાગુ પાડવી જોઈએ. આવા રાજકીય પક્ષોને સૌથી પહેલા તો જે છે એ મંજૂરી જ ન આપવી જોઈએ અને સુસ્તપણે પાલન છે એ કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ કે આપણે સરસ મજાના એવા માધ્યમ, ટીવી, સિનેમા, રેડિયો, પ્રચાર માધ્યમો, શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જે અમે તમારી સુધી આજે દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી જો કેવી સરસ મજાના પહોંચી શક્યા છીએ તેની સરસ મજાનું વિડીયોનું સોલ્યુશન મારફતે કરી રહ્યા છો. તો જ્યારે તમને વાંચવા કરતાં પણ વધારે છે સમજમાં છે તે આવી જાય એ માટે થઈને બધા જ સોલ્યુશન છે તમને અહીં આપ્યા. તો એવી જ રીતે જે છે આપણે સાંપ્રદાયિકતા દૂર કરવા માટે પણ શું કરવું પડે છે તો કે મોટા ભાગે છે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી થકી સંભાવ, સહિષ્ણુતા, સારા એવા પ્રચાર કરો, રાષ્ટ્રહિત, રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે ને એવા જ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે અને આ કાર્યક્રમો થકી આપણે ખૂબ સરસ રીતે છે એ સાંપ્રદાયિકતા દૂર છે એ કરી શકીએ છીએ. તો અહીંયા સેક્શન A અને સેક્શન B નું સોલ્યુશન છે તે હતું 1 થી લઈ અને 37 ક્વેશ્ચનો છે એ આપણે ખૂબ સારી રીતે સોલ્વ કર્યા. ફરીથી સરસ મજાનો વિડીયો છે તે જોઈ અને સારું સોલ્યુશન છે તમે આ જ સોલ્યુશનના માધ્યમથી આગળ વધો તેવા પ્રયત્ન સાથે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપણે હર હંમેશા છે એ સારું રિઝલ્ટ આવે એ માટે છે એ આપની સાથે છે તે રહી છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.